સમાચારમાં હવે આગળ વાત ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અબુધાબીની મુલાકાતે પહોંચ્યા છે। અબુધાબીમાં તેઓ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા। સ્વામી બ્રહ્મ વિહારી દાસ દ્વારા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ભવ્ય મંદિર પરિસરને નિહાળી મનમોહિત થયા। મંદિરની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આગામી પેઢીને મહાન પાઠ પ્રદાન કરે છે। આ મંદિર સત્ય, પારદર્શિતા અને વિશ્વાસના મુખ્ય મૂલ્યોને દર્શાવે છે। વધુમાં તેમણે મંદિરની મુલાકાત બાદ સારાંશ આપ્યો હતો અને કહ્યું હતું કે તમારા વિશ્વ રાખો છો તો પૃથ્વી પર કંઈ પણ શક્ય છે। તો ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અબુધાબીની મુલાકાતે પહોંચ્યા છે। અબુધાબીમાં તેઓ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરની મુલાકાતે પહોંચ્યા હતા। સ્વામી બ્રહ્મ વિહારી દાસ દ્વારા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી ભવ્ય મંદિર પરિસરને નિહાળીને મનમોહિત થયા। મંદિરની મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર આગામી પેઢીને મહાન પાઠ પ્રદાન કરે છે। આ મંદિર સત્ય, પારદર્શિતા અને વિશ્વાસના મુખ્ય મૂલ્યોને દર્શાવે છે। વધુમાં તેમણે મંદિરની મુલાકાત બાદ સારાંશ આપ્યો હતો અને કહ્યું હતું કે તમારામાં વિશ્વાસ રાખો છો તો પૃથ્વી પર કંઈ પણ શક્ય છે। મહત્વપૂર્ણ છે કે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીનું ત્યાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને અબુધાબીમાં જે વિશાળ સ્વામિનારાયણ મંદિર બનાવવામાં આવ્યું છે તેને નિહાળ્યું, તેની સુંદરતાને પણ નિહાળી અને આખી માહિતી પણ તેઓ મેળવી રહ્યા હતા તેવા દ્રશ્યો પણ અહીં જોવા મળે છે। અને આ વિશાળ સ્વામિનારાયણ મંદિર વિદેશની ધરતી પર હિન્દુ મંદિરનું નિર્માણ જોઈને તેઓ મનમોહિત થઈ ગયા હોય તેવા પણ અહીં દ્રશ્યો જોવા મળે છે। ખૂબ મહત્વપૂર્ણ બાબત છે કે એક એવો દેશ જ્યાં વિદેશની ધરતી પર હિન્દુ મંદિર પ્રસ્થાપિત કરવામાં આવ્યું છે, બનાવવામાં આવ્યું છે અને ત્યાં મુલાકાત લેવા માટે જ્યારે જનરલ પહોંચ્યા હતા ત્યાં જોઈને મનમોહિત થઈ ચૂક્યા હતા। ભારતીય પરંપરા જેનું ત્યાં પાલન થાય છે વિદેશની ધરતી પર તે પણ તેમને નિહાળ્યું અને તેમણે કહ્યું કે આ મંદિર સત્ય, પારદર્શિતા અને વિશ્વાસના મુખ્ય મૂલ્યોને દર્શાવે છે। તેમણે મંદિરની મુલાકાત બાદ સારાંશ પણ આપ્યો હતો। Firstly, my sincere gratitude for getting me here and briefing me in detail. And all over wherever we go, we always see the jnana or the knowledge. This is one place where you see the sanskara, and this sanskara you see of the whole world. It's not only of a particular country. The whole world you brought in here, put in one place so that the whole generation as such as of today gets to learn something. And the best part here, that this temple has harmonized itself in the land where it has been made. Of course, we knew about the Indian tales, we knew about the other tales also. But when you are telling these tales to the whole world, the world feels as one. Like we say, the blood is same for everyone, the heart feels same for everyone. And that is what it has been brought here. Vasudhaiv Kutumbakam. The nation is one. When the nation is one, the religions do not matter. What matters is the humanity. And this is what you have brought in here. That how various religions have come together to bring the humankind together. The word is one. We all are one and we are all of a piece. If I have to describe this temple in one line, I would like to say that if you believe in yourself and if you believe in God, anything is possible on this earth. That your heart and soul was reverberating in this temple, and all this accumulative feeling which is there is giving us a source of inspiration. I am carrying a big message from you, Swamiji, for the complete Indian Army, that how Indian Army should look at war, peace, being collective together, or being having the courage to fight the war for the right cause or the Dharma Yuddha. This is something which I truly harmonize with you: truth, trust and transparency. Thank you, Swamiji. I would like to just say that after coming here, I have become more enlightened. It's a great lesson for me, great learning for me. I'm carrying a lot of lessons home, and I'm sure these lessons will